નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણવાના છીએ કે ઓનલાઈન ઇન્કમ જે આ તમે જોઈ રહ્યા છો ડે બાય ડે કે આ ઇન્કમ આવી રીતના થાય છે, આટલી ઇન્કમ કરી છે, આ ફોટો અપલોડ કરી નાખાઈ રહ્યો છે, ઓનલાઈન બિઝનેસ કરી, ઓનલાઈન પ્રોડક્ટ બનાવી, શું રિયાલિટીમાં આવી જ રીતના અર્નિંગ કરી શકાય છે? તો પહેલા તો કહી દો કે કોઈ પણ અર્નિંગ કરવામાં પહેલા તો મહેનત અને અર્થાત મહેનત લાગે છે, અને પ્લસ ડેડિકેશન જોઈએ, અને પ્લસ તમારું જે પણ કોઈ પણ જે પ્રોડક્ટ હોય છે એને વેચાણ કરવામાં કેટલો સમય લાગે છે, જે તમે ઓફલાઈન બિઝનેસ કર્યું હોય કે કોઈ તમારા અહીંયા રિલેટિવમાં કરતું હોય, એને સ્થાપિત કરવા, એને બ્રાન્ડ વેલ્યુ બનાવવામાં કેટલો સમય લાગ્યો છે, પહેલા તો એ એનાલિસિસ કરી અને એ જ બેસ ઉપર તમે કહી શકો છો કે ઓનલાઈન બિઝનેસ એ જ પ્રકારથી થાય છે. ઓનલાઈનમાં એક ડિફરન્ટ છે કે તમે એડવર્ટીઝમેન્ટ ચલાવી શકો છો, જે તમારી ટાર્ગેટ ઓડિયન્સ છે એને તમે અપ્રોચ કરી શકો છો, અને એ પણ વહેલી તકે. પણ એ કરવા માટે તમારે વધુમાં વધુ લોકોને હાયર કરવા પડે, મોટો બિઝનેસ બનાવવો પડે, અને પ્લસ તમારી પાસે એ સુવિધા હોવી જોઈએ. જો બધી જ ડિટેલમાં આપણે કવર કરવાના છીએ, એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. મારું નામ છે વિરેન્દ્ર, અને હું તમને પ્રોવાઈડ કરવા આવીશ બધું જ ડિટેલમાં કે કેટલો સમય લાગે છે અને શું છે આની રિયાલિટી ઓનલાઈન બિઝનેસની. તો પહેલા તો વાત કરી લઈએ યુટ્યુબની. તો બધા લોકો તમને એમ કહેતા હોય છે યુટ્યુબ અર્નિંગ કરી લ્યો, કે હું આટલા કમાઉં છું, આવી રીતના થાય છે, ડોલર બને છે, આ છે તે છે. પણ એમાં પણ અર્થાત મહેનત લાગે છે, 2 થી 3 વર્ષનો સમય લાગે છે. આ 6 મહિનામાં તમારું ચેનલમાં મોનિટાઈઝ કરવામાં અને એની પ્રોસેસ આખી કરવામાં તમને અર્થાત મહેનત લાગે. અને એમાં પણ કંઈક યુનિકનેસ હોવી જોઈએ. યુટ્યુબમાં પણ કોમ્પિટિશન વધી ગયું છે. જે તમે કોન્ટેન્ટ બનાવો છો એનાથી તો વધારે કોઈ સારા એવા કોન્ટેન્ટ બનાવે જ છે. તમારું કોન્ટેન્ટ જોવાનું રીઝન શું રહેશે, પહેલા તો એ જે રીઝન છે ને એ તમે પહેલા ગોતી લો, તમારો જવાબ આપોઆપ તમને મળી જશે. પણ શું આ આટલું આસાન છે? તો કે ના. જેટલા પણ યુટ્યુબર છે એમાંથી તમે તો કોકને જ ઓળખતા હશો, જે મેન યુટ્યુબર હશે, પણ જે સ્ટ્રગલિંગમાં છે, જે પોતાના 2-4 વર્ષ બગાડી ચૂક્યા છે અને મેલી દીધું છે, એવા પણ કેટલાક લોકો છે. એવા 90% લોક છે, અને 10% લોક જ એવા છે કે જે આજ તમે સક્સેસની રાહ પર જોઈ રહ્યા છો. પર્સન્ટમાં આવવા માટે તમારે એટલું કોમ્પિટિશન કરવું જોશે કે જે ગવર્મેન્ટ એક્ઝામમાં જે તમે મહેનત કરો એ જ મહેનત કરવી જોશે, તો જ તમે સક્સેસ થઈ શકો છો. અને ફિલ્ડમાં અર્થાત મહેનત જોઈએ. કોઈ ચાન્સીસ રેયરમાં હશે કે જે ઓછી મહેનતે વધારે પ્રગતિશીલ બન્યું છે. બાકી તો તમારે વધારે મહેનત આ ફિલ્ડમાં જોઈએ, અને ટાઈમ લાગે. પ્રોસેસ ધીરી છે, પણ ટાઈમ પૂગવા માટે ટાઈમ વધારે જોઈએ છે. પ્લસ હવે જોઈએ, હવે આપણે ફ્રીલાન્સિંગ કે પછી ઓનલાઈન તમે તમારું ખુદનું પ્રોડક્ટ બનાવો. તો મેં ખુદે 4 વર્ષ સુધી ઈ કોમર્સ વેબસાઇટ, પછી તમે ઈ કોમર્સ સ્ટોર, પછી અલગ અલગ ફ્રીલાન્સિંગ, અફિલિયેટ માર્કેટિંગ, આ બધું જ કરેલું છે. અને ત્યારે મને જાણવા મળ્યું કે કોઈ પણ ફિલ્ડમાં તમે કદમ રાખો તો તમને ઈ પ્રમાણે તમને મહેનત હોવી જોઈએ, અને ઈ પ્રમાણેની લાગણી હોવી જોઈએ. જેમ કે અફિલિયેટ માર્કેટિંગ જે ક્લિક બેંક કરીને આઉટ ઓફ 1-3 છે, તેમાં તમને ચાન્સીસ વધારે મળે છે. અફિલિયેટ જે કમિશન છે તે વધારે મળે છે, જે એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતા પણ 10 ગણું મળે છે. પણ એના માટે એડવર્ટીઝમેન્ટ ઘણા લોકો ચલાવે છે, પણ એ એડવર્ટીઝમેન્ટ ચલાવવા માટે પણ તમારે 6 થી 8 મહિનાનો સમય લાગે. તો એ તમારે સમય ઇન્વેસ્ટ કરવાનો છે. આ વસ્તુ એવી છે કે સમયને ઇન્વેસ્ટ કરશો એટલે આપોઆપ રિટર્નમાં તમને સારું એવું પ્રોફિટ મળશે. આ એક જ ફિલ્ડ એવી છે કે જેમાં તમે તમારો સમય જ ઇન્વેસ્ટ કરવાનો છે. કે ઘણા લોકોએ આમાં 4 થી 5 વર્ષ બગાડી અને બીજી ફિલ્ડમાં ચેન્જ થઈ ગયા છે, કારણ કે એક ને એક જગ્યાએ ખાડો ખોદવામાં પણ યુનિક વસ્તુ, એકથી એક નવીન વસ્તુ હોવી જોઈએ, તો જ આમાં ચાલવાના ચાન્સીસ વધારે છે. એ છે કે આસાન છે તો કરી શકો છો. મહેનત તો બધા કરે છે. મહેનતમાં પણ યુનિકનેસ હોવી જોઈએ, અને એ યુનિકનેસ તમારે આપોઆપ ક્રિએટ કરવાની છે. જેમ કે તમે બધા જ યુટ્યુબરની યુનિકનેસ જોઈ શકો છો. બધા અલગ અલગ પોતાની યુનિકનેસ દેખાડી અને પોતાનું અલગ ક્રિએટ કરી શકે છે. જેમ કે ભરત આહિરનું જોયું તો એ બે જે માતા અને દીકરાનો બંનેનો જે કોમેડી પ્લસ જે એન્ટરટેનમેન્ટ કયો તો એ એના જ વિડીયોમાં મળે. પછી તમે જોવું કે ટ્રાવેલિંગ કયો, કે પછી યુનિકનેસ કયો, કે પછી લાઈફસ્ટાઈલ દેખાડ્યા વિના કોઈક અલગ વસ્તુ પણ દેખાડવી, એ તમે કેશુર કિંગ પાસેથી જોઈ શકો છો. મિની વ્લોગ જોવો હોય તો પ્રદીપ વ્લોગ પાસેથી જોઈ શકો છો. બધામાં તમને યુનિકનેસ દેખાશે. કોમેડી જોવી હોય તો તમે વીજુડી છે, જે વન મીડિયા ચેનલ છે, એ છે, ખજૂરભાઈ છે. અને જો તમે કોઈ પણ સારું કાર્ય કરે તો પોપટભાઈ આહિર છે, પછી નીતિન જાની છે. આ બધાના વિડીયો તમે જોઈ શકો છો. બધામાં યુનિક વસ્તુ છે, કંઈક યુનિક અને કંઈક વેલ્યુ એડ થયેલ છે. અને આઉટ ઓફ સ્ટેટનું શું દેખાડવું, આપણા ગુજરાતનું જ મેં એક્ઝામ્પલ તમને આપેલું છે.
અને ઓનલાઈન બિઝનેસની વાત કરીએ છીએ તો એ આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકો કરે છે. અહીંયા સ્ટોક અને ટ્રેડિંગનું વધારે લોકો કરે છે, પણ એની પણ રિયાલિટી કંઈક અલગ છે. એ આપણે અલગ વિડીયોમાં કવર કરશું, કારણ કે ટ્રેડિંગ એવી વસ્તુ છે કે જેમાંથી 10માંથી 9 લોકો ફેલ થાય છે. એક જ માણસ આમાં સક્સેસ થાય છે અને એ સારું એવું પ્રોફિટ દેખાય. પણ જે તમે ટોપ લેવલમાં જોઈને તમે મોટિવેટ થઈને જે કાર્ય કરો છો તો એ કાર્યમાં સફળ થવાના ચાન્સીસ ના કે બરાબર છે. એ માટે તમારે ખાલી એક સિદ્ધાંત જ રાખવાનો છે કે આમાં પ્રોફિટ મળે ના મળે, પણ આ કાર્ય કરતું જ રહેવું, લગાતાર કરતું જ રહેવું, એ જ આપણું કાર્ય છે. એમાં પછી કેટલો સમય લાગે એનું કંઈ નક્કી ના કહેવાય. થઈ જાય તો 10 દિવસમાં થઈ જાય, ના થાય તો 12 મહિને પણ ન થાય. એટલે આ વસ્તુ હતી બધી યુનિકનેસની, કે એમાં કંઈક કોઈ પણ કાર્ય કરો, તમારો બિઝનેસ હોય એમાં પણ કંઈક યુનિક હોવું જોઈએ કે તમારો પ્રોડક્ટ આ વસ્તુ તમને પ્રોવાઈડ કરવા આવે, તમારો આ પ્રોડક્ટ કંઈક અલગ તમને વેલ્યુ પ્રોવાઈડ કરે છે. બસ આ જ યુનિકનેસ હોય એટલે પ્રોડક્ટ સારું હશે તો માણસ આપોઆપ ખેંચાઈને આવશે. તો તમારું આમાં માનવું શું છે એ કમેન્ટમાં લખીને કહેજો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા એન્ડ ગુડ બાય.